વોર્ડ નંબર 12ની અંદર મેં આજે નીકળ્યો છું સારા રોડ રસ્તા શોધવા માટે અને એક પોસ્ટર માર્યું છે કે જે સારા રોડ રસ્તા 1 થી 1.5 કિલોમીટર શોધી લાવશે એમને 1000 રૂપિયા ઇનામ. પણ મને વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરના લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય. કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય. અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી. જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય. એટલે વહેલી તકે કહેવામાં આવ્યું જે રોડ રસ્તા ખાડા છે એને વહેલી તકે કોર્પોરેશન એ રોડ રસ્તા રિપેર કરે. અને જે વોર્ડ નંબર 12ના લોકો છે તમે બી જાગૃત થાઓ. ક્યાં સુધી આ મૂંગા મોઢે આવું સહન કરશો? તમારે બી જાગવાની જરૂર છે. આવનારી ઇલેક્શનમાં તમે જવાબ આપો તો જ તમારો આ રોડ રસ્તા રિપેર થશે, નહીં તો તમારે આવા ખાડા ટેકરામાં જ પડી રહેવાનું છે.